ભારતીય જનતા પાર્ટીના શાસકો ક્યાંક તળાવની વ્યાખ્યા ભૂલી ગયા છે કે તળાવ કોને કહેવાય. અમે અમારી જાતે જઈ અને આ જે નામો અમે ભૂસી મારીશું, તકતીઓ તોડવી પડે તો તોડી પાડીશું. હવે એ લોકોની તાનાશાહી નહીં ચાલે. પાલનપુર વાસીઓનું એક અધૂરું સપનું આજે પૂરું થયું છે. પાલનપુરની મધ્યમાં આવેલું માનસરોવર તળાવ છે એનું રાજ્ય કક્ષા મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. પરંતુ આજે લોકાર્પણ કરતા આ જે તળાવ છે તેનું અધૂરું કાર્ય છે એ ચર્ચાનો વિષય બની છે. કહેવામાં આવી રહ્યું છે કે સત્તાધીશોની ટર્મ પૂરી થઈ રહી હતી, એના માટે અધૂરું કાર્ય હતું તે પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો શું છે આ સમગ્ર મામલો અને આ લોકાર્પણનો મુદ્દો કેમ હાલ ચર્ચામાં છે, વિગતે જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. પાલનપુર વાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કેન્દ્ર સરકારની અમૃતમ 2.0 યોજના હેઠળ પાલનપુર નગરપાલિકા દ્વારા આધુનિક ઢબે વિકસાવવામાં આવેલું આ માનસરોવર તળાવનું લોકાર્પણ રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ કર્યું હતું. આ પ્રોજેક્ટ શહેરની સુંદરતા વધારવાની સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. જો કે આ ભવ્ય લોકાર્પણ પાછળ એક બીજી હકીકત પણ છુપાયેલી છે. તળાવના બ્યુટિફિકેશન અને સ્ટોર્મ વોટર પ્રોજેક્ટની અનેક કામગીરી હજુ પણ કાગળ પર છે અને મેદાન પર અધૂરી રહી છે. તેમ છતાં પણ નગરપાલિકાના સત્તાધીશોની વર્તમાન ટર્મ છે એ ગણતરીના દિવસોમાં જ પૂરી થઈ રહી હોવાથી યશ લેવાની લાઈમાં ઉતાવળે આ લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. કામ પૂરું થાય તે પહેલા જ તકતી લગાવી નામ કોતરણી કરતા આ ઉતાવળ લોકોમાં કુતૂહલ જગાડ્યું છે. આ જે લોકાર્પણ થઈ રહ્યું છે એ લોકાર્પણ કોઈ તળાવનું નહીં પણ ખાડાનું થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો ક્યાંક તળાવની વ્યાખ્યા ભૂલી ગયા છે કે તળાવ કોને કહેવાય. આ જે તળાવ કરોડો રૂપિયાના ખર્ચે જે બન્યું ત્યારે પાલનપુર વાસીઓને એક સપનું જોયું હતું કે ક્યાંક પાલનપુર શહેરમાં ફરવા લાયક સ્થળ અહીંયા આગળ ઊભું થશે, સુંદર સ્થળ ઊભું થશે. પણ એ લોકોની આ સપના પર ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાણી ફેરવી વળ્યું છે અને અત્યારે આ જે લોકાર્પણ થયું છે એનું કામ અધૂરું છે. પણ આ લોકો 14 તારીખે અમારી ટર્મ પૂરી થાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ લોકોને એવો ડર છે હવે જે નેક્સ્ટ ચૂંટણીની અંદર અમારા તે ભારતીય જનતા પાર્ટીના અણધડ વહીવટના કારણે ફરી અમે સત્તામાં ન આવીએ અને આ લોકાર્પણનો શ્રેય ક્યાંક કોંગ્રેસવાળા ન લઈ જાય, કોઈ જાગૃત નાગરિક ન લઈ જાય, એવા ડરથી આ લોકોએ તાત્કાલિક એક લોકાર્પણનું કાર્યક્રમ ગોઠવી દીધો છે અને આ ખાડાનું લોકાર્પણ થઈ રહ્યું છે, નહીં કે માનસરોવર તળાવનું. અને બીજી મહત્વની વસ્તુ કે આ તળાવના લોકાર્પણના કાર્યક્રમની અંદર જે તકતીઓ મારી એની અંદર 44 સભ્યોની જે નામ આવ્યા છે એમાં અમારા કોંગ્રેસ પાર્ટીના 12 સભ્યોનો સખત વિરોધ છે. અમારે જ્યારે આ માનસરોવરનું કામ ચાલતું હતું, જનરલ બોર્ડની અંદર એના ખર્ચ માટેની વાત હતી, ત્યારે બી એનો અમે સખત વિરોધ કરેલો છે. આજે બી અમારો વિરોધ છે અને આ લોકોએ ખોટી રીતે હવે ટર્મ પૂરી થવા આવી એટલે ત્યારે શહેરીજનોને એવું સાબિત કરવા માટે કે કોંગ્રેસના સભ્યો પણ અમારી સાથે છે એવું પુરવાર કરવા માટે થઈ અને આ તકતીમાં અમારું નામ લગાવી દીધું છે. અમને વિશ્વાસમાં લીધા નથી, પણ ખોટું એ ખોટું જ રહે છે. એ લોકોનો ભ્રષ્ટાચાર હવે છતે ચડીને પોકારી રહ્યો છે ત્યારે આવા ખોટા કામ કરી રહ્યા છે. આ તકતીની અંદર અમારા જે નામો લખ્યા છે અમે એને ભૂસી નાખીશું અને અમે એનો સખત વિરોધ કરીશું. અમે જે નામ લખ્યા છે એના પહેલા અમે અમારી જાતે જઈ અને આ જે નામો અમે ભૂસી મારીશું, તકતીઓ તોડવી પડે તો તોડી પાડીશું. હવે એ લોકોની તાનાશાહી નહીં ચાલે. સરકારનું વિઝન સ્પષ્ટ છે કે શહેરમાં પાણીનું સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી થાય. સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ દ્વારા શહેરનું વરસાદી પાણી આ તળાવમાં સંગ્રહિત કરવામાં આવશે. પાલનપુર નગરપાલિકાની ટીમને મંત્રીએ અભિનંદન પાઠવ્યા, પણ નાગરિકો સવાલ કરી રહ્યા છે કે શું અધૂરા કામો લોકાર્પણ કરી સમયસર પૂરા થઈ જશે ખરા? માનસરોવર તળાવનું જે ડેવલપમેન્ટ છે તે સરકારશ્રીની અમૃત યોજના હેઠળ કરવામાં આવેલું છે. લગભગ 7 કરોડ જેટલી રકમથી આના વિકાસની કામગીરી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો આ જગ્યાએ પહેલાં ગંદકી અને દબાણ થયેલા હતા. નગરપાલિકાએ તમામ વિરોધોનો સામનો કરી અને આની વિકાસની કામગીરી પૂરી કરેલી છે. આજ રોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના મંત્રી શ્રી દર્શનાબેન આજે આવવાના છે. સાંજે એમના હસ્તે આ જગ્યાનું લોકાર્પણ થવાનું છે અને આજથી લોકો માટે, જાહેર જનતા માટે આ તળાવ ખુલ્લું મૂકવામાં આવશે. કામગીરી સાહેબ પૂર્ણ થઈ ગઈ કે બાકી છે? કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ હજુ આમાં બીજા આગામી સમયમાં જુદા જુદા કામો કરવામાં આવશે. જેમાં એક સીસીટીવીનું મ્યુઝિકલ સિસ્ટમ, એક ઓડિટોરિયમ જેવું બનાવવાનું છે, અહીંયા પોડિયમ જેવું કરવાનું છે,
એટલે જરૂરિયાત મુજબ અને લોકોની જે માગણી આવશે તેને ધ્યાને રાખી અને લોક સુખાકારી માટે જરૂરિયાત મુજબના સાધનો તથા વિકાસની કામગીરી કરવામાં આવશે. સાહેબ, પાલનપુરનું ઐતિહાસિક માન સરોવર હતું, પરંતુ આજે અહીંયા એવું લાગે છે કે માન સરોવર એક બગીચો છે. પાણી તો છે, બગીચો અને તળાવ પણ છે. આપ જોઈ શકો છો તળાવ છે અને વરસાદ આવશે એમાં તળાવમાં પાણી ભરાતું જ હોય છે. તે સિવાય નગરપાલિકાએ જ્યારે વરસાદ ના હોય તે સમયે ભરાય પાણી એ માટે પણ જરૂરી આયોજન કરેલું છે ને આગામી સમયમાં એ કામગીરી પણ પૂરી થશે. કામ પૂરું કર્યા પહેલા આજે લોકાર્પણ છે, શું કારણ હોય છે? કામ પૂરું કરાયા પહેલાં લોકાર્પણ નથી, કામ થઈ ગયું છે. આપના મત પ્રમાણે કામ પૂરું નથી થયું, પણ જે ગંદુ પાણી નથી અત્યારે, જે ગટરનું પાણી, જે અત્યારે જે તે વખતનું પાણી, ગટરનું પાણી જે પહેલાં ભૂતકાળમાં આવતું હતું તે બંધ કરી અને નગરપાલિકાએ વિકાસની કામગીરી કરી છે. લોકો માટે એક વિઝિટ કરવા માટેનું સારી જગ્યા બની ગયેલી છે અને જે અધૂરી કામગીરી છે આપ કયા પોઈન્ટ ઓફ વ્યૂથી કહો છો તે બહુ ક્લિયર થતું નથી, પણ જે યોજનામાં જે ડીપીઆરમાં જે કમ્પોનન્ટ્સ હતા તે મુજબની કામગીરી પૂરી કરવામાં આવેલી છે. પાલનપુરને માનસરોવર તળાવની ભેટ તો મળી છે, પરંતુ સત્તાની ટર્મ પૂરી થવાના ડરે કરવામાં આવેલું આ અધૂરું લોકાર્પણ પાલનપુરના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે લોકાર્પણ પછી બાકી રહેલી કામગીરી કેટલી ઝડપે પૂર્ણ કરવામાં આવે છે.